श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 20। दो भाई पटेल गुजरात खंभात के जो अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो सिंह द्वार पे पहरेदारी भोला पटेल को सौंपी गई। एक दिन की बात है, श्री गुसाई जी श्रीनाथ जी को शयन कराई अपनी बैठक में जाई के पूडे। पाछे रात्रि जब आधी गई तब श्रीनाथ जी श्री स्वामिनी जी के पाछे भक्त जन के यूथ सहित पधारे। तो આજે લીલા ગઈકાલે શરૂ થઈ એની વાત ચતુર્ભુજ દાસજી હમણે જે પ્રસંગ ગયો, જેમાં શ્રીનાથજી જો મધ્યરાત્રિએ પધારે ચંદ્ર સરોવર તો હું કીર્તન ગઉં, એટલે કે પેલા રાસધારીઓ આવેલા અને જે ચંદ્ર સરોવર ઉપર રાસધારીઓ રાસ કરી રહ્યા હતા અને શ્રી ગોકુલનાથજી અને અન્ય બાળકો ત્યાં આનંદ લઈ રહ્યા હતા, પરંતુ આનંદ વધુ આવે એટલે શ્રી ગોકુલનાથજીએ ચતુર્ભુજદાસજીને અધિકારી જાણી, અધિકારી એટલે એને પાત્ર જાણી અને આજ્ઞા કરી કે તમે કોઈ રાસ ગાઓ। એ વખતે ચતુર્ભુજદાસજીએ જે વિનંતી કરી હતી કે જો ગોવર્ધનનાથજી અહીંયા પધારે તો હું રાસ ગઉં, એટલે કે પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરી અને અહીંયા પધારે તો હું રાસ ગઉં। એટલે એ વખતે શ્રી ગોકુલનાથજીએ કહેલું કે હવે તો છેલ્લો પ્રહર બાકી છે રાત્રિનો, એટલે કે 3 કલાક બાકી છે, હવે તો ક્યારે આપણે ચંદ્ર સરોવરથી જઈએ અને ક્યારે ગોવર્ધનનાથજી પધારે, ત્યાં તો સવાર થઈ જાય, એટલે આપ તો પછી પાછા મંદિરમાં પધારી જાઓ સમય થાય એટલે મંગળાનો। તો ચતુર્ભુજદાસજીને આ વાત સાંભળી, ચતુર્ભુજદાસજીએ આ જાણ્યું પછી કહ્યું કે ના ના એ તો હમણાં આવશે જ, એમને લેવા જવાની પણ જરૂર નહીં પડે, એમ કરી અને જ્યાં આટલું મનથી ઈચ્છ્યું કે ત્યાં તો ત્યાં ગોવર્ધનનાથજી ઠાડા થઈ ગયા અને પછી આપણે આ પ્રસંગ જાણીએ છીએ કે રાસ કર્યો અને એવો કર્યો કે રાત્રિ પણ લંબાવી દીધી। પણ આ વાત જ્યારે ગિરધરજીને પૂછવામાં આવી ત્યારે ગુસાઈજીથી, ત્યારે ગિરધરજીએ જે કહેલું કે આવી રીતે રાસ માટે વિનંતી કરી હતી અહીંયા, પણ અમે કહ્યું કે ત્યાં કરો, અહીંયા નહીં। ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ગિરધરજીને શાબાશ કહ્યું હતું, અને તે વખતે આ વાક્યનો ઉલ્લેખ કર્યો હતો, આ વચનનો, કે ગોવર્ધનનાથજીને રાસધારીઓ આવે એ વખતે કંઈ શરમ ના અપાય, આપ આપની મરજીથી ગયા ત્યાં એ વાત જુદી છે। એટલે શ્રી ગુસાઈજી તો જાણે છે કે શ્રી ગોકુલનાથજીનો મનોરથ પૂરા કરવા માટે જ ચતુર્ભુજદાસજીથી આવું બોલાવડાવ્યું અને ગોવર્ધનનાથજી ત્યાં રાસમાં ગયા। પણ હવે આવે છે મુખ્ય વાત કે અત્યારે જ્યાં લીલાના દર્શન થઈ રહ્યા છે કે રાત્રિ થતાં ગોવર્ધનનાથજી આપ સ્વામિનીજી અને યુથો ગોપીજનોના એ ગોવર્ધન પર્વતના મંદિરના માંથી બહાર આવી રહ્યા છે। તો આ વાત એ વખતે શ્રી ગુસાઈજી શ્રી મુખે ઉચ્ચારેલી કે આવો શ્રમ ના અપાય, અને કેમ ના અપાય એનું જે કારણ કહેલું એ આવું હતું કે ગોવર્ધનનાથજી તો નિત્ય રાસ તો કરે જ છે ને, બોલો રાસ વિહારી લાલ કી જય, નિત્ય લીલા છે આ રાસની, એક દિવસ ખાલી નહીં। આ આપના વચન હતા
પણ જો અત્યારે પ્રમાણ મળ્યું, કારણ કે આ બધાને તો દ્રષ્ટિગોચર થાય નહીં, પણ આજે તો પટેલને લાભ આપવો છે એટલે જો એને દ્વારપાલ તરીકે બેસાડ્યો છે. અને હવે જ્યારે રાત્રિ આધી ગઈ તબ શ્રીનાથજી, અડધી રાત્રિ પસાર થઈ ગયા પછી શ્રીનાથજી સ્વામિનીજી કે પાછે, સ્વામિનીજીની પાછળ, એટલે સ્વામિનીજી આગળ છે અત્યારે, બ્રજ ભક્તન કે યુથ સહિત પધારે. એટલે કે ગોપીજનોના અનેક ગોપીજનો, યુથ એટલે એક યુથમાં અમુક લાખ ગોપી હોય છે. એનું વર્ણન ગર્ગ સંહિતામાં આવે છે કે એક યુથમાં કેટલી ગોપી તેનું વર્ણન છે, અમુક લાખ. તો અહીંયા તો લખ્યું છે કે બ્રજ ભક્તન કે યુથ એટલે લાખો ગોપીઓ સાથે આપ પધાર્યા. હવે જો આપણે બુદ્ધિમાં ના ઉતરે એ જ ઈશ્વર તત્વ કહેવાય. એ તો બધા જાણે છે ને, નેતિ નેતિ વેદ પુકારે. તો આટલા જે આપણને ચિત્રજીમાં દેખાય છે પાછળ ગોવર્ધન ગિરિરાજ મહારાજના ઉપર જે મંદિર, હવે એમાં લાખો ગોપીઓ કેવી રીતે ત્યાંથી પ્રગટ થાય? આ બુદ્ધિમાં ના ઉતરે એવી વાત હોય ત્યાંથી જ ઈશ્વરની ઐશ્વર્યતા શરૂ થાય. એટલે તો બુદ્ધિથી પર કયા છે પ્રભુને. હવે આવે છે વાત સમજવાની, જે મેં પહેલાં કહ્યું હતું કે તે વખતે આપણે ગિરિરાજ ગોવર્ધન મહારાજનું સ્વરૂપ વિશે થોડું જાણીશું, જેટલું આપણને શ્રી વલ્લભે દર્શન કરાવ્યું છે, શ્રી ગોસાઈજીએ પણ દર્શન કરાવ્યું છે તે સ્વરૂપનું, તો જ થોડુંક સમજાશે કે આવું કેવી રીતે બને. કારણ કે આ જે મંદિર દેખાય છે તો નાનું છે, તો પછી આટલી બધી ગોપીજનો, સ્વામિનીજી, ઠાકોરજી, સ્વામિનીજીનું તો વર્ણન આવી ગયું હમણાં ચતુર્બુદ્ધદાસજીના જ પ્રસંગમાં, કે રાત્રિએ લાઈટ દીવો જળહળે છે અને આપ શયન કરી રહ્યા છે સાથે. પણ ગોપીજનોનું વર્ણન પહેલી વખત આવ્યું. અને એ બધી જ ગોપીજનો તે મંદિરમાંથી બહાર નીકળી રહી છે. એટલે ગોવર્ધન મહારાજનું સ્વરૂપ વિશે અત્યારે સમયના પ્રમાણે એકદમ સહજતાથી કહી દઉં, એકદમ ટૂંકમાં, તો ગિરિરાજ ગોવર્ધનને પણ ગોલોક કહેવામાં આવે છે. ગિરિરાજ ગોવર્ધનમાં ગોલોક બિરાજી રહ્યું છે. એના પ્રમાણોમાં જોઈએ તો જે 8 દ્વાર છે અષ્ટ સખાઓના, એ એક મોટામાં મોટું પ્રમાણ છે કે દરેક સખાઓએ પોતાના સ્થાન પર જઈ અને પોતાનો દેહ છોડ્યો છે. જેમાં અપવાદમાં કૃષ્ણદાસ અધિકારી છે કે એમનો અધિકાર બિલછુકુંડ ઉપર હતો, પણ એમને ઉપર લીલાની શ્રાપાશ્રાપીનો અહીંયા એ પૂરો કરવાનો હતો ક્રમ, એટલે પ્રેત થયા હતા. ને શ્રી ગોવિંદ દાસજીને તો શ્રી ગુસાઈજી આપ એમનો શ્રી હસ્ત પકડીને પોતાની સાથે લઈ ગયા હતા. એટલે થઈને એમને એમના સ્થળ ઉપરથી લીલામાં પ્રાપ્તિ નથી થઈ. બાકીના જે 6 છે અષ્ટ સખાઓ, એ દરેકને પોતપોતાનું જે સ્થાન છે, જેમ કે સુરદાસજીનું ચંદ્ર સરોવર છે, અને શીત સ્વામીનું અપ્સરા કુંડ છે, કુંભનદાસજીનું લગભગ રુદ્રકુંડ છે, ક્યાં તો કુંભનદાસજીનું તો આ છે આન્યોર છે, પછી પરમાનંદદાસજીનું કદાચ રુદ્રકુંડ છે. તે રીતે કૃષ્ણદાસ અધિકારીનું મૂળ સ્થાન બિલછુ કુંડ છે. તો આ એક પ્રમાણ છે કે ગોવર્ધન જેમના આપણે દર્શન કરીએ છીએ અને જેમને આપણે પૂજ્યા છે અને જેમની આપણે પરિક્રમા કરીએ છીએ, એની અંદર જ ગોલોક સમાયેલું છે. આ ગોવર્ધનનું સ્વરૂપ વિશે એટલું ગર્ગ સંહિતામાંથી પ્રાપ્ત થાય છે કે જ્યારે એ સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા પાસે કોઈ દ્વીપ છે, સાલ્મ દ્વીપ કે એવો કોઈ દ્વીપ, ત્યાં આ દ્રોણ પર્વતના પુત્ર તરીકે પ્રગટ થયા હતા. એટલે આપણે ત્યાં પર્વતોને પણ સજીવ માનવામાં આવે છે. અને તે વખતે પુલત્સ્ય મુનિને ભગવત પ્રેરણા થઈ અને એ પોતે કાશીમાં આવો કોઈ પર્વત નથી કે જેમાં ઝરણા અને આવો સુંદર પર્વત હોય, એવું મનમાં મનોરથ કરી અને પછી જે એને લાવે છે, ઉપાડે છે, ત્યારે શરત કરે છે ગોવર્ધન મહારાજ. નાના હોય છે ઉંમરમાં, પણ તે વખતે પણ કેટલા હોય છે એનું વર્ણન અંદર છે. નાના એટલે આપણને અત્યારે જે દેખાય છે ને, એ તો જમીનમાં આપ ઉતરી ચૂક્યા છે એક એક તલ, પુલત્સ્યના શ્રાપથી, પુલત્સ્ય મુનિજીના શ્રાપથી. એટલે પણ વાસ્તવમાં કેટલા હતા તો ગર્ગ સંહિતામાં લખ્યું છે કે જે વખતે પુલત્સ્યજી લઈને ચાલ્યા પોતાના તપોબળથી આપના શ્રી હસ્ત ઉપર ધારણ કરીને,
જેવી રીતે શ્રી હનુમાનજી સંજીવની પર્વત લઈને આવ્યા હતા ત્યાં હિમાલયમાંથી, જેમાંથી એક ટુકડો પાવાગઢ ઉપર પડ્યો, એટલે પાવાગઢ જે છે ગઢ એ હિમાલયનો ટુકડો છે. એવી રીતે બીજો ટુકડો જે હિમાલયનો પડ્યો એમાં તામિલનાડુમાં મલાઈગીરી નામનો પર્વત છે. એ પર્વત બી એવો જ એકદમ સીધો અને એની ઉપર મંદિર છે, એ પણ હિમાલયનો છે. તો આ રીતે જેમ હનુમાનજીએ આટલો વિશાળ પર્વત ઉચક્યો એમ અહીંયા પુલત્સ્ય મુનિએ પણ આમને ઉચક્યા, પણ એમનું જે વજન હતું ને જે એમની ઊંચાઈ હતી એ ગર્ગ સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે. કેટલા યોજન? 8 યોજન ઊંચો, 8 યોજન ઊંચા ગિરિરાજજી મહારાજ, એટલે 24 કિલોમીટર થાય. આટલા વિશાળ હતા. અને એ પછી આપે ત્યાં એવી લીલા કરેલી કે વજન વધારેલું, અને પહેલાં શરત કરી રાખી હતી કે જો વચ્ચે ક્યાંય પણ તમે પધરાવશો મને તો હું પાછો ત્યાંથી ખસીશ નહીં. પણ હવે સાક્ષાત ગોલોકથી પ્રગટ થયા છે આપ, એટલે આપ તો ગોલોકના પૂર્ણ પુરુષોત્તમની લીલા માટે છે, એટલે આપનું જ ઈચ્છેલું થયું અને આપે વજન એટલું બધું વધાર્યું કે આપ થાકી અને ત્રિકાળ સંધ્યા કરવાનું મન બનાવી લીધું, પણ એ ભૂલી ગયા કે અમારે શું શરત થઈ છે. અને પુલસ્યજીએ બરાબર વ્રજ પ્રદેશ આવ્યો ત્યારે જ ગિરિરાજ ગોવર્ધન મહારાજે વજન વધાર્યું અને ત્યારે ત્યાં પધરાયા. એટલે એ પહેલાં ગોવર્ધન મહારાજ ત્યાં નહોતા અને નહોતા. છતાં પણ તમે જુઓ લીલા કેવી છે કે વ્રજમાં જ્યારે આપ સ્થિર થયા તો આપના અંદર આખું ગોલોક છે એ એનું આપે કેટલી વખત લીલાત્મક સ્વરૂપ પ્રગટ કર્યું. જ્યારે શ્રી વલ્લભ પધાર્યા ત્યારે એ પહેલાં એમનું સ્વરૂપ પ્રગટ થયું જ નથી. વલ્લભ પધાર્યા પછી આ સ્વરૂપ પ્રગટ થયું. ક્યારે? તો કૃષ્ણદાસ મેઘનને જ્યારે કહ્યું કે જા, અને તે ગયો, આપ ગયા અને જ્યાં અંદર પ્રવેશ કરતા ગયા અને પછી અંદરનું વર્ણન છે કે કેટલું વિશાળ છે, એનો અંત જ નથી. એટલે ક્યારેકથી બહારથી દેખાતું હોય પણ અંદર વિસ્તાર હોય, આ એક અનુભવનો વિષય થઈ જાય છે. અને બીજો પ્રસંગ શ્રી ગુસાઈજીએ હમણાં જે ચતુર્બુદ્ધદાસજીને મોકલ્યા કે તમે પેલા રામદાસને મોકલો અને ફૂલ લેતા આવો. તો રામદાસને મોકલીને ફૂલ લેવા ગયા, ત્યાં જ ગુફામાંથી યુગલ સ્વરૂપ જંભાઈ ખાતા એટલે કે બગાસા ખાતા ઉનિંદે એટલે કે ભર ઊંઘમાંથી જાણે હમણાં જાગ્યા હોય અને આંખોમાં ઘેન સાથે આપ પધાર્યા. તે વખતે જે કીર્તન ગાયું ચતુર્બુદ્ધદાસજીએ અને ઠાકોરજીએ કીધું હજી એક ગાવ. એટલે આ એ સ્થાન છે કે જ્યાં આપ પોઢે છે અને જ્યાં આપ નિત્ય લીલા કરે છે. અને કૃષ્ણદાસ મેઘાને તો અંદર જે પધાર્યા પછી તો અંદર કેટલી બધી સામગ્રી, લીલા સામગ્રી જોઈ છે, જેમાં કુંજો, નિકુંજો અને શૈયા અને એ સિવાય અનેક સાહિત્ય સામગ્રી જેનું દર્શન કર્યું છે. આ ગિરિરાજનું સ્વરૂપ છે અંદરનું, જે ક્યારે પણ સાધારણ મનુષ્યની દ્રષ્ટિ ગોચર થતું નથી. અને શ્રી ગુસાઈજીએ આપે સુંદર શિલાનો સ્પર્શ કરી એ શિલા ખસી અને આપ અંદર ગોવિંદ સ્વામીનો શ્રી હસ્ત પકડીને ચાલ્યા ગયા. ત્યારે પાછળ ગિરધરજી ગયા હતા તો આપે સર્વપ્રથમ તો જે સુંદર શિલા ખસી ત્યારે અંદર જવાનો માર્ગ જોયો હતો. આપ પણ પાછળ ગયા હતા. આપ સાક્ષી ત્યાં સુધી રહ્યા કે જ્યારે ફરી બીજો નિકુંજનો દરવાજો આવ્યો અને એ જ્યારે ખુલ્યો ત્યારે અંદર નિકુંજના દર્શન ગિરધરજીને થયા. પણ પછી આપ પ્રવેશ ન કરવા દીધો ગિરધરજીને અને આપનો ઉપરણો ધરી અને આપ ગોવિંદ સ્વામી સાથે ત્યાંથી નિકુંજમાં પ્રવેશ કરી ગયા. એટલે આ સાક્ષાત ગોલોક જ કીધું છે. અને આ ગિરિરાજજીને જે શ્રાપ અપાવડાયો ઠાકોરજીએ, એ પણ ઠાકોરજીની સંપૂર્ણ કૃપા છે ગોવર્ધન મહારાજ ઉપર. કેમ કે ઠાકોરજીને ગોવર્ધન મહારાજ ભૂતલ પર રહે, લીલા પૂરી થઈ ગયા પછી પણ એ ઈચ્છા નહોતી, પણ હવે આપનો પરિકર અને આપના વૈષ્ણવો છે ત્યાં સુધી તો રહેવા જોઈએ, એટલે એક તલ ભાર રોજના અંદર જવાનો શ્રાપ અપાવડાવ્યો. એટલે આજે એ 25 કિલોમીટર એ વખતે હતા, અત્યારે તો 300 મીટર પણ નથી. રોજ એક તલ ભાર અંદર પ્રવેશ કરી રહ્યા છે. અને એટલે જ આ ગિરિરાજ ગોવર્ધન એ સાક્ષાત ગોલોકનું સ્વરૂપ છે. અને ત્યાંથી જ આ બધા ગોપીજનો સહિત ઠાકોરજી સ્વામિનીજી હવે જ્યારે રાસ માટે આવ્યા અને ગઈકાલનો જે પ્રસંગ હતો એમાં લાકડી આડી કરી દીધી. પાછે હાથ મેં લાઠી લે સિંગ પોરી ઘેરી કે ઠાડો રહ્યો, તબ શ્રીનાથજી શ્રી સ્વામિનીજી કે ઓર દેખી કે હસે. જો કેટલા વાલા છે ભોળા પટેલ
ઠાકોરજીને કે કૃપા કરવા બેઠા છે ગોવર્ધનનાથજી અને રાસના દર્શન કરાવવા છે, પણ આ જે સેવા સોંપી છે જે ગુસાઈજીએ, એટલે હવે એ સેવા એની બદલાઈ ગઈ છે. પહેલાં ગાયોની સેવા હતી તો તે પ્રમાણે એ વફાદારીથી કરતો, હવે ચોકીદારીની સેવા છે એટલે આ વફાદારીથી કરશે એટલે આપણને જવા નહીં દે એમ વિચારી અને સ્વામિનીજીની સામું જોઈ અને ઠાકોરજી હસ્યા. એ દર્શન આપણને ગોકુલનાથજીએ ગઈકાલે કરાવ્યા હતા. હવે આગળનો પ્રસંગ. પાછે શ્રીનાથજી પ્રથમ वा पटेल पास पधारी के कहे, जो पटेल तू हमको जान दे. तब वा पटेल ने श्रीनाथजी સો કહ્યો, જો મહારાજ તમે કઈ ગેલા થઈ ગયા છો? આટલી રાત્રિએ વનમાં આટલી બધી બાયડીઓ સાથે ઘરેણા લુગડા પહેરીને પધારો છો અને એટલા ઘરેણામાંથી કંઈક પાડી આવશો તો પછી કાકાજી મારા ઉપર રીસ કરશે ને કહે, જો તું અહીં બેઠો હતો ને શ્રીનાથજીને રાત્રિની વેળાએ તે જવા જ કેમ દીધા? ને ઘરેણું જો તમે પાડી આવો અને કાકાજી તો મારી ઉપર રીસ કરે, સવારે મારી પાતળી પણ નહીં મૂકે, તો હું શું કરીશ? यह वचन सुनी के श्रीनाथजी अपने मन में बहुत प्रसन्न भय और वाको एक अपने श्री कंठते हार उतारी के दिए. ओहो हो, प्रभुए तो अपना कंठनो हार उतारीने आपी दीधो. जो यह हार तू श्री गुसाई जी को दीजियो और कहियो, जो यह हार श्रीनाथ जी ने दियो है तब श्री गुसाई जी तेरे ऊपर ન ખીજેંગે. એટલે કે શ્રી ગુસાઈજીને તું આ હાર આપ મારો બતાવીશ ને એટલે એમને સમજાઈ જશે કે અમે આ શુદ્ધ શેના માટે ગયા હતા, એટલે તરી પર પછી ગુસ્સો નહીં કરે. यह श्रीनाथ जी ने वा पटेल को हार की सेंधानी दीनी निशानी कहवाय और वाको समाधान बहुत भांति सो कर्यो. तब वा पटेल ने दरवाजो खोल्यो. पाछे वह तो एक और ठाडो होई रह्यो. આજે ગઈકાલે ચિત્રજી મૂક્યું છે ને એ જ દરવાજો, ત્યાં ઊભો રહેલો હતો પટેલ. એ દરવાજો ખોલી નાખ્યો અને પોતે બાજુમાં ઊભો રહી ગયો. એટલે આ દિવ્ય સ્થાન છે ગિરિરાજ ગોવર્ધન મહારાજનું, અને આ એ સ્થાન છે જે ચિત્રજી ગઈકાલે મૂક્યું હતું કે ત્યાંથી જ આ બધા ગોપીજનો ઠાકોરજી સ્વામિનીજી સહિત રાસ માટે ચાલ્યા હતા. પાછે વહ તો એક હોર ઠાડો હોઈ રહ્યો. તબ પ્રથમ તો શ્રીનાથજી પધારે. પાછે અનેક યુથ સો શ્રી स्वामिनी दो पधारे. ता पाछे कितने जूथ तो हु व्रज भक्तन के पधारे. सो सबन को दर्शन वा पटेल ने पायो. तब तो वह अपने मन में बहुत ही विस्मित भयो और यह वचन वा समय कहो. श्री गोकुलनाथजी आ दर्शन કર્યા લીલાના કે આ તો બબડે છે, તો ગોકુલનાથજીએ ધ્યાનથી જોયું કે આ શું બોલે છે. તો શું બોલતો હતો? પટેલ બોલતો હતો કે આટલી બાયડીઓને મેં આ ઘરમાં તો જતા ન જોઈ ને આટલીને તો ઘરમાં રહેવા માટેની જગ્યા પણ નથી, તો એ બધી ક્યાં રહેતી હશે ને હવે હું એમની પાછળ જઈને જોઉં તો ખરો કે એ વનમાં જઈને શું કરે છે. यह अपने मन में निश्चय करी के वह पटेल उन व्रज भक्तन पधारे. पाछे सिंह पोरी के किवाड़ दे के आप હું પાછે પાછે નીકળ્યો, કારણ કે જેમની ચોકી કરવાની કીધી હતી એ તો મંદિરમાં અત્યારે છે નહીં, તો અહીંયા રહીને શું કરું, દરવાજો બંધ કરી દીધો અને પાછળ પાછળ ગયો આટલા બધાની. સો વા સમય શ્રીનાથજી વૃંદાવન પરાસોલી પધારે. આ એક ચંદ્ર સરોવર જે રાસસ્થલી છે, જે સુરદાસજીનું સ્થાન છે. તા ઠોર જાય શ્રી યમુનાજી કે તટ બિરાજે. પાછે यह તો એક કુંજ કે તરે ડૂબકી કે બેઠી રહ્યો. ડૂબકી એટલે સંતાઈને, એક કુંજ નીચે સંતાઈને બેસી રહ્યો. તા પાછે શ્રીનાથજી નૃત્ય આરંભ કરે.
सो रास मंडल के याने दर्शन करे। હવે રાસના દર્શન થયા પટેલને. પાછે બ્રજ ભક્ત એટલે કે ગોપીજનો નૃત્ય કરત શ્રમિત ભય. તબ તો શ્રીનાથજી શ્રી યમુનાજી કે નિકટ જાય બિરાજે. એટલે રાસ કર્યો છે ચંદ્ર સરોવર, પણ હવે ગોપીજનો પરસેવે રેબઝેબ થયા અને થાક્યા એટલે પછી યમુના તટ પર આવ્યા. और तब वह पटेल वा कुंज ते निकरी के जाठोर रास मंडल भयो हतो ताठोर ते यह आभरण बीनन लाग्यो. सो कितनेक आभरण याने बीने. पाछे आभरण એટલે જે આભૂષણો રાસ રમતા રમતા પડવા લાગ્યા એ આ વીણવા લાગ્યો. કેટલાક તો આભરણ અને વીણ્યા. પાછે એક રાસ શ્રીનાથજીને શ્રી યમુના કિનારે કર્યો. એટલે ત્યાં એક રાસ ચંદ્ર સરોવર પરાસોલી પર કર્યો અને બીજો રાસ શ્રીનાથજીએ યમુનાજીના કિનારે કર્યો. બે રાસ કર્યા. પાછે વહાં શ્રમિત ભય તબ ફેરી કુંજ में गोपीजन सहित पधारे. तब यह श्री यमुना जी के घाट पर जाई आभरण बीने. આ બીજા રાસના જે આભરણો પાછા પડ્યા ઠાકોરજીના એ પાછા વીણવા લાગ્યો યમુનાજીના ઘાટ ઉપર જઈને. સો 3 રાસ में આભરણ સો યાકી જોરી ભરી ગઈ. આ ખરેખર તો આ ભોળા પટેલની ઉપર કૃપા કરવા માટે 3 રાસ કર્યા આપે અને એ વખતે જે આભૂષણો પડ્યા એ બધા ભરતા ગયા અને જોડી ભરાઈ ગઈ. પાછે રાત્રિ ઘડી 4 હતી. હવે 4 ઘડી એટલા 1.5 કલાક થાય. 1.5 કલાક બાકી હતો સવાર થવામાં. तब श्रीनाथ जी तो अपने मंदिर में पधारे और यह श्री गुसाई जी पास बैठक में गयो. આ તો સીધો શ્રી ગુસાઈજી પાસે પહોંચી ગયો. આ સમયે શ્રી ગુસાઈજી તેલ લગાવત હતે. એટલે તે સમયે શ્રી ગુસાઈજી વહેલી સવારે પ્રાતઃકાળે આ તેલ લગાવી રહ્યા હતા શરીરે. સો યહ જાઈ કાકાજી મહારાજ કહી વહ આભરણ કી ગાંઠી શ્રી ગુસાઈજી કે आगे धरी. पाछे प्रथम सो जहाँ परियत श्रीनाथ जी मंदिर में पधारे सो सर्व समाचार कही. यह पटेल ने श्री गुसाईजी सो विनंती करी. બધું કહી દીધું કે કેવી રીતે રાત્રિ આવી રીતે આ બધા દરવાજા પાસે આવ્યા, મેં રોક્યા અને મને હાર આપ્યો અને પછી જવાનું કીધું અને કહ્યું કે ગુસાઈજીને હાર આપજે તો તને નહીં વળે. અને પછી બધા ગયા. હું એમની પાછળ પાછળ ગયો. પહેલો રાસ ચંદ્ર સરોવર થયો, બીજો રાસ યમુનાજીના તટે થયો, ત્રીજો રાસ યમુનાજીના ઘાટમાં થયો. આ બધું કીધું અને પછી એણે પોતાનું હૈયા વરાળ કાઢી. જુઓ કાકાજી, આટલા ઘરેણા ત્યાં પાડીને આવ્યા હતા. હું ન જાત તો કેવી રીતે લઈને આવતો? અને આટલી વસ્તુ જ્યારે મંદિરમાં ઘટે એટલે કે ખૂટે ત્યારે તો તમે મને જ પૂછવાના હતા ને હું તો કંઈ જાણતો ના હોત તો હું તમને જવાબ શું આપત? ત્યારે તમે મારા ઉપર રીસ કરીને મારી પાતળ ના મૂકત તો પછી હું શું કરતો? तब श्री गुसाई जी वाके बचन सुनी के बहुत प्रसन्न भय. पाछे वह पटेल काकाजी महाराज कही सिंगपोरी पर आई बैठ्यो. वा ऊपर श्रीनाथजी या प्रकार कृपा करी रास के दर्शन करवाए. पाछे श्री गुसाई जी स्नान करी पर्वत ऊपर श्रीनाथ जी के मंदिर में पधारी. शंखनाद करवाई के श्रीनाथ जी को जगाए. तब श्री गुसाई जी सो श्रीनाथ जी हंसी के कहे जो आछो पोरिया राख्यो है. ठाकुर जी कही रहा है गुसाई जी ने कि सारो पोरिया राख्यो छे. तब श्री गुसाई जी श्रीनाथ जी सो कहे जो आप हूँ वा ઉપર ભલી કૃપા કરો હો. એટલે કે આપ પણ કૃપા ક્યાં કરવામાં કશું બાકી રાખો છો. તબ દો જન પરસ્પર મુસ્કાઈ કે ચૂપ કરી રહે. પાછે મંગલા ભોગ ધરી કે શ્રી ગુસાઈજી સિંહ દ્વાર પર પધારે. तब बाप पटेल सो श्री गुसाई जी आज्ञा करे जो आज पाछे तू श्रीनाथ जी को कबहू रात्रि को जाते वक्त मती बरजियो मती रोकियो और तू कबहू साथ मती जइयो. जहाँ श्रीनाथ जी पधारे तहाँ पधारण दीजियो. એટલે તને જે લાભ આપવાનો હતો એ આપી દીધો
હવે તું ફરીવાર આવી રીતે જતો નહીં, તારી જગ્યાએ રહેજે, જવાબદારી સંભાળજે. હમ તેરે ઉપર રીસ ન કરેંગે, ભલે દાગીના ઓછા થઈ જાય, ઘટી જાય, અમે તારી ઉપર કોઈ આરોપ નહીં મૂકીએ કે તે શું ધ્યાન રાખ્યું, બસ. और आज ते सिंगपोरी को एक किवाड़ खुलो रखियो. ઓહો હો, કેવી આજ્ઞા કરી દીધી કે આજથી રાત્રે તું જ્યારે ચોકી કરે તો ભલે કરે, તને ઊંઘ આવી જાય તો ભલે આવી જાય, પણ એક દરવાજો અડધો ખુલ્લો અડધો બંધ રાખવાનો. भाव प्रकाश काहे ते जो श्रीनाथ जी को पधारण में श्रम न पड़े, सो ता दिन ते यह रीति चली आई, जो सिंगपोर के किवाड़ दो कबहू बंद न रहे. तब वह पटेल श्री घुसाई जी को दंडवत करी भलो कही के बैठी रहो. पाछे कबहू श्रीनाथ जी कहूँ पधारते, तो वह पटेल ता दिन पाछे बरजतो नाही. परी श्रीनाथ जी वा ऊपर ऐसी कृपा करते, जो पधारत समय वाको नित्य दर्शन दे के ही पधारते. श्रीनाथ जी वा पटेल पर या प्रकार कृपा करते, सो यह पटेल श्री गुसाई जी की कृपा ते ऐसो भगवदीय भयो. ताते या की वार्ता कहाँ ताई कहिए. હવે આવતીકાલે વાર્તા પ્રસંગ 21 શરૂ થશે. अब श्री गुसाई जी के सेवक एक पटेल अकिंचन गुजरात में रहतो, जाने श्री गुसाई जी को माला समर्पी, तिनकी वार्ता को भाव. આ પણ બહુ જ ઓછો પ્રસંગ છે, નાનો પ્રસંગ છે, એક જ દિવસનો કે કદાચ 2 દિવસનો, પણ એટલો સુંદર છે કે બધા વૈષ્ણવો સાથે દર્શન કરવા તો ચાલ્યો, પણ જેમ નજીક આવ્યું સ્થળ ગુસાઈજીથી દંડવત કરવાનું અને બધાએ પોતપોતાની ભેટ કાઢી, આની પાસે તો કંઈ નહીં, એટલે આ ગભરાયો કે હું શું લઈને જઉં, એટલો તાપ થયો અને પછી શું લીલા થઈ એ પ્રસંગ આવશે આવતીકાલે. આજના અનુરૂપ ધોળ તો હવે તો પરમ ફળ જે કીધું છે પુષ્ટિ માર્ગમાં એ રાસનું ફળ છે, એટલે રાસનું જ ધોળ લઈએ કે શરદ પૂનમની રાતડી જોવા જઈએ, શરદ પૂનમની રાતડી જોવા જઈએ. એ મારો વાલો રમાડે રાસ જોવાને જઈએ, હે મારો વાલો રમાડે રાસ જોવાને જઈએ. વન રાતે વનની કુંજ ગલી જોવા જઈએ, વન રાતે વનની કુંજ ગલી જોવા જઈએ. એક ગોપીને એક છે કાન જોવાને જઈએ, એક ગોપીને એક છે કાન જોવાને જઈએ. હજારો ગોપીઓ, ખરેખર તો યુથ છે, લાખો ગોપીઓ ટોળે મળી જોવા જઈએ, લાખો ગોપીઓ ટોળે મળી જોવા જઈએ. હે વચ્ચે નાચી રહ્યો છે કાન જોવાને જઈએ, હે વચ્ચે નાચી રહ્યો છે કાન જોવાને જઈએ. પીળું પીતાંબર શોભતું જોવા જઈએ, પીળું પીતાંબર શોભતું જોવા જઈએ. એ લાજે લાજે છે કોટી કામ જોવાને જઈએ, હે લાજે લાજે છે કોટી કામ જોવાને જઈએ. વલ્લભ મોર મુકુટને કાને કુંડળ જોવા જઈએ, મોર મુકુટને કાને કુંડળ જોવા જઈએ. હે ગળે ઝૂલે વૈજંતી માળ જોવાને જઈએ, હે ગળે ઝૂલે વૈજંતી માળ
જોવાને જઈએ. વલ્લભનો સ્વામી શામળો જોવા જઈએ. વિઠ્ઠલનો સ્વામી શામળો જોવા જઈએ. હે દેજો દેજો ચરણમાં વાસ જોવાને જઈએ. હે દેજો દેજો ગોલોકમાં વાસ જોવાને જઈએ. શરદ પૂનમની રાતડી જોવા જઈએ. શરદ પૂનમની રાતડી જોવા જઈએ. હે મારો વાલો રમાડે રાસ જોવાને જઈએ. મારો વાળો રમાડે રાસ જોવાને જઈએ. હે કૃષ્ણ કનૈયો કામણગારો. હે કૃષ્ણ કનૈયો કામણગારો યશોદાજીનો જાયો છે. હે યશોદાજીનો જાયો છે. હે નંદ દુલારો પ્રીતમ પ્યારો સૌનો લાડકવાયો છે. રે જીરે સૌનો લાડકવાયો છે. હે બંસરી નાદે ગોપી સાથે. હે બંસી નાદે ગોપી સાથે એવો રાસ રચાયો છે. એવો રાસ રચાયો છે. હે વનરાવનના ચોકે આજે આનંદ આનંદ છાયો છે. રે જીરે આનંદ આનંદ છાયો છે. દ્રઢઈના ચરણના કેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જુ અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણન केरो साधन और नहीं आकली में जासो होय निवेरो. सूर कहाँ कहे द्विविध याधरो बिना मोल को चेलो भरोसो. દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. રાસ વિહારી લાલ की जय. अपने अपने गुरुदेव की जय.